સુરતના ઈચ્છાપોર ઓએનજીસી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહારના સિવાન ખાતેથી આરોપીઓની ધરપકડ કરી છે। પૈસાની લેતી દેતીમાં આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ગઈ તારીખ 2/1/2025ના રોજ ઈચ્છાપોર પોલીસ મથક હદ વિસ્તારમાં ભાટપોર ગામમાં એક યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી। ઈચ્છાપોર વિસ્તારમાં ઓએનજીસીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડની ગોળી મારી હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે બિહારના સિવાન જિલ્લા ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરી છે। બંને આરોપીઓ હત્યા કર્યા બાદ પોતાના વતન બિહાર સિવાન જતા રહ્યા હતા અને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા। પોલીસે વિક્રાંત કુમાર રામબાબુસિંહ રાજપૂત અને સિદ્ધાર્થ રામબાબુસિંહ રાજપૂતની ધરપકડ કરી છે। બિહારના સિવાન ખાતેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે મૃતક રોહિત ગિરી તથા આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરત ખાતે રહેતા હતા। તે દરમિયાન બંને વચ્ચે નાણાંની લેતી દેતી થઈ હતી અને તે બાબતે જાન્યુઆરી 2024માં ઝઘડો થયો હતો। આ ઝઘડા બાદ આરોપી વિક્રાંત કુમાર પોતાની નોકરી છોડી પોતાના વતન બિહાર ચાલ્યો ગયો હતો, પરંતુ તેનું મન દુઃખ તેના મનમાં હતું, જેના કારણે થોડા સમય પહેલા તેને આયોજનપૂર્વક કાવતરું રચ્યું હતું અને બિહારથી સુરત આવ્યો હતો અને રોહિત ગિરી જે જગ્યા પર નોકરી કરતો હતો તેના આવવા જવાના રૂટ પર રેકી કરી હતી અને ત્યાંથી વતન ચાલ્યો ગયો હતો। ત્યાર પછી તે મુંબઈ જઈ થોડા દિવસો બાદ પોતાના ભાઈ તથા અન્ય એક ઈસમ સાથે સુરત આવ્યો હતો અને અડાજણ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હતી અને આ ચોરેલી બાઇક પર ઈચ્છાપોરના ભાટપોર ખાતે ત્રણેય ઈસમો પહોંચ્યા હતા, જ્યાં રોહિત ગિરી મકસુદનગીરી ગોસ્વામી નોકરીથી સવારે પરત ફરી રહ્યો હતો તે વખતે રસ્તામાં તેને ઊભો રાખ્યો હતો અને ત્રણેય ઈસમોએ તેની સાથે ઝઘડો કરી તેને રસ્તા વચ્ચે આંતરી એકબીજાની મદદગારીથી રોહિત ગિરીને પેટના ભાગે હથિયારના ઘા ઝીકી દીધા હતા, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। હાલ આરોપીઓ પકડાઈ જતા ઈચ્છાપોર પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાનો ગુનો અને અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। બીજી જાન્યુઆરીએ વહેલી સવારે 6 વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે। જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો। એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું। બાજુમાંથી છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા। પીએમમાં લઈ ગયા, ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ હતી, અંદરથી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નિપજાયું હતું। અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા 10 દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી। એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ ભાટી, પીએસઆઈ દેસાણી અને બીજા 6 માણસોની ટીમ 10 માણસોની ટીમ છેલ્લા 8 દિવસથી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુસિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુસિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને અહીંયા 4 દિવસના રિમાન્ડ લઈને લાવવામાં આવ્યા છે। આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને બંનેને શિવાનથી દબોચી લીધા અને પકડી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા લાવ્યા। આ ઓપરેશનમાં 4.5-5 દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ અને પીએસઆઈની ટીમો સતત સિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનતવાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા। આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી 2024 પહેલા રહેતા હતા, ત્યારે આની સાથે જે મરણ જનાર છે એની સાથે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા। બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરણ જનાર રોહિતે। આ બાબતે 1 વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો બંને ભાઈઓ એક ત્રીજા ઈસમને સાથે અહીંયા સુરત લાવી 3-4 દિવસ સુધી રેકી કરી, અહીંથી એક બાઇકની ચોરી કરી અને બાઇકની ચોરી કર્યા બાદ
અને ચપ્પુ અને ફાયરિંગ કરી નિપજાવી દીધો. પહેલા ગોળી પેટમાં મારી, પછી પિસ્તલ લોડ ન થઈ ફરીથી તો એને ચપ્પુથી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અસંખ્ય ચપ્પુના ઘા મારી એનું મોત નિપજાયું હતું. આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ ચાલુ કરી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.